ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો પાલક બટેટાનું શાક ને એમાં આવું લાલ મરચું નાખ્યું હોય ને એ ખાવાની મજા આવે છે ને. દેશી રીતે બનાવું છું ટમેટાનો સૂપ અને અમને છે ને એ જ ફાવે છે. કોઈ પૂછતું હતું કમેન્ટમાં કે તમે હિંગ કઈ વાપરો છે. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. છોકરાઓ ગયા સ્કૂલે અને હવે અમારા બેનો ચા નાસ્તો બને છે. કાલે છે ને અમને બહુ મોડા આવ્યા, રાત્રે 12 વાગે છેટાયા અને પછી કે હવે મારે જમવું નથી. જો આ રોટલી એમને એમ નામ પડી છે. અત્યારે હવે એ જ રોટલી છે ને તળી નાખું છું. એમને કીધું તમારે ઘીવાળી કરી દો કે તળી દઉં, તો કે તારે કરી હોય. બસ હવે તૈયાર થઈ જાય એટલે ચા નાસ્તો કરવી. આજે છોકરાઓને નાસ્તામાં ખાટા ઢોકળા આપ્યા છે. બેન ભાવે ખાટા ઢોકળા. હા તો બસ ચા નાસ્તો તૈયાર થઈ જાય ને એટલે ચા નાસ્તો કરવી. તમે કંઈક બોલો. ગુડ મોર્નિંગ તો કયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સાવ ધીમે ધીમે કહે છે. જો ગુડ મોર્નિંગ. બધાએ ઘણા બધા લોકોએ આપણને કોંગ્રેચ્યુલેશન્સ કીધું હતું. બધાને થેન્ક યુ તો કયો. થેન્ક યુ બધાને. હા તો બસ ચા નાસ્તો થાય એટલે કરેલી ચા નાસ્તો. ઘરનું કામ બધું પતી ગયું. ભેણના પપ્પા તો ક્યારના વયા ગયા ચા નાસ્તો કરીને. અને હવે મારું કામ કરવાનું છે વિડીયો એડિટિંગનું. એ કરી તો પછી રસોઈ કરશું. અને રસોઈમાં તો મેં કાલે છે ને વાલોળ બતાવી હતી ને બીવાળી, એનું શાક કરવું છે આજે. અને જો રીંગણાના રોપા વાવ્યા તો સેટ થઈ ગયા કે નહીં બતાવું. જો આ 2-3 દિવસ થાય ને પછી સેટ થઈ જાય જમીનમાં. હજી સાંજે જ વાવ્યો છે ને, હવે તડકો મળશે ને એટલે સારા થશે. સારું, ચાલો વિડીયોનું કામ કરી લઉં અને પછી રસોઈ કરીશ. આજે છે ને મારે એક કુકિંગ વિડીયો રેકોર્ડિંગ કરવાનો છે. એડિટ કરી લીધો છે પણ એને રેકોર્ડિંગ કરવાનો બાકી છે. આ શૂટિંગ ચાલતું હતું ને એટલે પછી રેકોર્ડિંગ કરવાનું રહી ગયું. એ સાવ શાંત વાતાવરણ હોય તો જ થાય. આપણે વધેલા ભાતનો નાસ્તો બનાવ્યો હતો ને
એનો વિડીયો આપણે રેકોર્ડિંગ કરવાનું બાકી છે, તો એ કરવાનો છે. અને બ્લોગના વિડીયોની થોડુંક કામ બાકી છે, તો એ કરવાનું છે. એટલે અત્યારે થોડીક ઝડપ રાખવી પડશે, હવે 2 વિડીયોનું કામ હોય ને એટલે. તો ચાલો ફટાફટ કરી લઉં. અને અહીંયા જો કેવા ફૂલ આવ્યા છે મસ્ત. અને આ ગલકાના ફૂલ છે ને બહુ જ ગમે, કલર જ એવો મસ્ત હોય. કેળા તો દિવસે દિવસે મોટા થતા જ જાય છે, અને ડોમાં નવી નીકળતી જ જાય છે. અને એક મરચીમાં મસ્ત ફૂલ આવ્યા છે, જો બતાવું. જો આમાં ફૂલ આવ્યા પણ પાછા ખરી જાય છે, ને મરચાં થતા નથી, કીડીઓ થઈ જાય ને એટલે. આમાં જો સરસ ફૂલ આવ્યા બોગનવેલમાં. તો ચાલો હવે હું મારું કામ ચાલુ કરી દઉં વિડીયોનું, અને પછી રસોઈ કરું. વિડીયો એડિટિંગનું કામ બતાવ્યું, અને પાછા મહેમાન આવ્યા હતા એક, એટલે બેઠી હતી. અને હવે રસોઈ ચાલુ કરું છું. તો રસોઈમાં તો જો ઓર્ગેનિક પાલક લાવી હતી ને, તો પાલક અને બટેટાનું શાક બનાવવું છે મસ્ત. એ બનાવી નાખું અને રોટલી કરી નાખું, એટલું બનાવવું છે અત્યારે. તો હાલો ફટાફટ બનાવું. મોડું થઈ ગયું છે થોડુંક, મહેમાન આવ્યા હતા એટલે પાછા બેઠી થોડીક વાર. હાલો જમવા, જો અમને આવી ગયા. હાલો જમવા. આજ તો વેલા આવી ગયા, ટાઈમે આવી ગયા. હાલો ચાલો જમવા. મોબાઈલ પડી જાય. છોકરાઓ આવી ગયા છે. જેની કેવિન છે ને, આવે ને એટલે એને થોડીક વાર આરામ કરવો પડે. હાલો જમવા. જો પાલક બટેટાનું શાક, પાપડ, રોટલી ને છાશ. જો પાલક બટેટાનું શાક ને એમાં આવું લાલ મરચું નાખ્યું હોય ને, એ ખાવાની મજા આવે. પાપડ છે, રોટલી, ડુંગળી અને છાશ. આ જેનીનું ફેવરેટ શાક છે. હા, સાંજ થઈ ગઈ અને પાછી રસોઈ કરવા આવી ગઈ છું. અત્યારે તો બનાવું છું મસાલા ખીચડી અને ટમેટાનો સૂપ. આ શિયાળામાં એકેય વાર છે ને ટમેટાનો સૂપ બનાવ્યો જ નથી, અને આપણે ઓર્ગેનિક ટમેટા લાવ્યા હતા. તો કીધું ચાલો આપણે સૂપ બનાવીએ. ટમેટા જો બાફવા માટે મૂકી દીધા છે, અને પછી ખીચડીની તૈયારી કરી છે. ટમેટા બફાઈ જાય એટલે કુકરમાં પાછી ખીચડી ઉતારીને, અને એક સાઈડ પછી ખીચડી થશે અને એક સાઈડ ટમેટાનો સૂપ થશે. અને સૂપની રેસીપી તો અત્યારે શેર કરી શકીશ તો કરીશ, અને નહીંતર છે ને મારી કુકિંગ ચેનલ છે એની કિચનમાં, તો આપણે એની સૂપની રેસીપી આપેલી જ છે. ઘણા બધા અલગ અલગ સૂપની, સરગવાનો સૂપ છે, મગનો સૂપ છે, અને આ સીટી થશે. એવા ઘણા બધા સૂપની રેસીપી આપેલી છે, અને ટમેટાના સૂપની છે. તો એમાં જોજો બધાય. હાલ ફટાફટ બનાવવું છે. કેવિન ટ્યુશનમાં ગયો છે, ટ્યુશનમાંથી આવે ને એ પહેલાં મારે સૂપ ને બે તૈયાર રાખવું છે. ઠંડીનો આવે ને તો એને મજા આવે. ખીચડી વઘારાઈ ગઈ છે અને સૂપ માટેની તૈયારી થઈ ગઈ છે. અને સૂપ છે ને હું થોડોક મારી રીતે બનાવું છું, દેશી રીતે, કે જેનો સ્વાદ છે ને એકદમ મસ્ત થાય છે. બધાય છે ને કોર્નફ્લોર નાખતા હોય સૂપને ઘટ કરવા, પણ હું જ્યારે પણ ટમેટાનો સૂપ બનાવું ને એટલે ચણાના લોટનો ઉપયોગ કરું છું, કે 1 કે 2 ચમચી ચણાનો લોટ નાખવાનો. અને એ સૂપ રહ્યો ને બહુ જ ટેસ્ટી બને છે. એટલે હું છે ને દેશી રીતે બનાવું છું ટમેટાનો સૂપ, અને અમને છે ને એ જ ફાવે છે, મજા આવે એ પીવાની. કોર્નફ્લોર નાખી કે મલાઈને એવું બધું નાખતા હોય એવું બધું કાંઈ નહીં,
એકદમ દેશી રીતે, સાદી સિમ્પલ રીતે, પણ એ સૂપ બહુ જ મસ્ત બને છે. અને એની રેસીપી હું તમારી સાથે આજ શેર કરીશ કે એકદમ દેશી રીતે સૂપ કેમ બનાવાય. બધાય બનાવતા હોય એમ નહીં, પણ આપણને શું ભાવે છે, કેવો ભાવે છે એ રીતે હું બનાવીશ. ડુંગળી કાપીને તો બહુ જ આંખ બળીને આંખ લાલ થઈ ગઈ. તો શું તૈયારી કરી છે ને બતાવું. તો છે ને 5 થી 6 ટમેટા છે ને બાફી નાખ્યા, અને ટમેટાની છાલ લઈને કાઢી લીધી મેં, બફાઈ ગયા ને એટલે. અને આને હવે આપણે મિક્સરમાં અથવા તો બ્લેન્ડરથી આને એકદમ ક્રશ કરી લેવાનું છે, ઝીણું કરી લેવાનું છે. અને એક નાની સાઈઝની ડુંગળી લીધી છે, ઝીણી સમારેલી. પછી લીલું લસણ લીધું છે, અને સૂકું લસણ અને આદું, અને એક લીલું મરચું કાપીને નાખવાનું છે. બહુ તીખું નહીં, મીડિયમ છે એવું. આટલી વસ્તુ છે. અને બીજું શું શું નાખવાનું એ આગળ બતાવતી જાય. એટલે હું આ મારી રીતે બનાવું છું, એકદમ દેશી રીતે. ઘણા લોકો એમ પછી કહેતા હોય છે કે આવું ન હોય, આમ ન હોય, તેમ ન હોય, પણ હું મારી રીતે બનાવું છું, મારા ઘરમાં બધાને ભાવે ને એ રીતે. અને કોઈ પૂછતું હતું કમેન્ટમાં કે તમે હિંગ કઈ વાપરો છે, તો હું રામદેવની હિંગ વાપરું છું. એનો ટેસ્ટ બહુ સરસ થાય છે, એટલે રામદેવની વાપરું છું. આમ તો છે ને અત્યારે કૂટીને એટલે આ રામદેવની લીધી છે. બાકી જ્યારે પણ મસાલાની સિઝન આવે અને માર્કેટ ભરાય ને, મસાલા માર્કેટ, ત્યારે છે ને સોનગઢની હિંગ આવે છે, અને 500 ગ્રામનું મોટું પેકેટ આવે છે ને, એ હું લઈ લઉં છું. અને એ આખું વર્ષ ચાલે છે, 1.5 વર્ષ જેટલું મારે ચાલી હતી. અને ઘણી બધી પડી હતી, એટલે આ સિઝનમાં મેં ન લીધી, તો અડધું વર્ષ પૂરું થયું ને ત્યાં ખતમ થઈ ગઈ. અને અત્યારે મારે ડબ્બી લેવી પડી. બાકી અત્યાર સુધી ચાલી હતી, 2 વર્ષ થવા આવ્યા લગભગ, ત્યાં સુધી મારે ચાલી. 500 ગ્રામ હિંગ લીધી હતી ને, અને એની સુગંધ જ્યાં સુધી ખૂટી નહીં ને ત્યાં સુધી એકદમ એવી ને એવી. અને એનાથી દાળ શાક એટલું સરસ બને ને સોનગઢની હિંગથી. એટલે હમણાં હવે 1-2 મહિનામાં પાછી માર્કેટ ભરાઈ જશે, અને આ વખતે પાછી એ જ પેકેટ લઈ લઈશ. દળેલી આવે અને આખી આવે, કે તમારે ઘરે દળ્યું હોય ને તોય થાય. અને દળેલી પેકેટે આવે, એમાંય પાછી 2 આવે છે, પીળી આવે ને કાળી આવે. 2-3 જાતની હિંગ હોય છે, પણ બહુ સરસ હોય, બહુ સરસ. એનાથી દાળ કઢી બધું બને, મજા આવે. એટલે એ હિંગ વાપરું છું. પણ આ તો અત્યારે ફૂટે ને, જો ખૂટે તો રામદેવની વાપરું છું. તો હાલો ફટાફટ સૂપ આપણે બનાવી લઈએ દેશી રીતે. સૌથી પહેલાં તો આને છે ને હું મિક્સરમાં પીસી લઉં, એટલે એકદમ એકરસ થઈ જાય બધું. આ જો મિક્સરમાં પીસી લીધું છે, અને થોડા ઘણા ટુકડા રહી ગયા હોય તો ચાલે એ તો. અને જો તમારે આને ગાળવું હોય ને તો ગાળી લેવાય મોટી ગરણીમાં, પણ હું ગાળતી નથી. આને સીધું જ હવે બસ વઘાર કરીશ. જો ટમેટો સૂપ બની ગયો છે, એક બાજુ દૂધ ગરમ મુકાઈ ગયું છે, ખીચડી થઈ ગઈ. તો અમે બેસી જઈએ જમવા. કેવિનના પપ્પાને તો મોડું થાય છે, તો અમે બેસી જઈએ. એમને તો કાલ તો છેક 12-12:30 ઘરે આવ્યા હતા, અને આજે એમને કામ છે તો જોઈએ. ફોન તો કર્યો પણ ફોન ઉપાડતા નથી. બેસી જાય જમવા. ટમેટો સૂપ ને ખીચડી આવો બન્યો છે. આ નેચરલ કલર હોય, કલર નાખ્યો હોય ને તો એકદમ રેડ થાય. આપણે આમાં કાંઈ નાખ્યું ન હોય એવું કલર ને એવું, એટલે આ રીતનો થાય. ચાલો જમવા. પેલા છે ને ગરમ ગરમ સૂપ આપી દો, અને આવી મસાલા ખીચડી બનાવી છે. મસાલા ખીચડી અને ટોમેટો સૂપ મસ્ત લાગે, મજા આવે. અને અમારો ટોમેટો સૂપ રહ્યો ને સ્વીટ ન હોય,
કોઈ પણ વસ્તુ મારે ગળી નથી પસંદ કરતા, એટલે ખાંડ થોડી જ નાખવી બેલેન્સ માટે જ. ગળપણવાળો ઓછો હોય, સ્પાઇસી હોય. ચાલો સૂપના ગરમ તો કરી ગયા છે. જો સ્ટીલની ચમચી જ વાપરીએ. ઘણા લોકો પ્લાસ્ટિકની વાપરતા હોય છે, પણ ગરમ વસ્તુમાં અમે કોઈ પણ પ્લાસ્ટિકનું વાસણ છે ને યુઝ જ નથી કરતા, ક્યારેય નહીં. કેરીના પપ્પા છે ને નથી પ્લાસ્ટિકના વાસણ કોઈ પણ યુઝ કરવા દેતા. કોરી વસ્તુ કાંઈ ઠંડી વસ્તુ રાખવી હોય ને તો બરાબર છે, પણ ગરમ વસ્તુમાં ક્યાંય યુઝ નથી કરતા. એટલે છે ને મેં આ સ્ટીલની ચમચી જ લીધી છે સૂપ માટે. તો હાલો બધા જમવા, ખીચડી ને સૂપ. કેવો બન્યો છે કેદી? બહુ સરસ બન્યો, ટેસ્ટી બન્યો. જેનીને તો બહુ મજા આવી ને. તીખો ખાટો મસ્ત છે ને, ગરમ ગરમ પીવાની મજા આવે. ચાલો બધા સૂપ પીવા. ઠંડી છે ને 2 દિવસથી વધી છે એટલે મજા આવે. જમીને ફ્રી થઈ ગયા, કેવિનના પપ્પા આવી ગયા અને એમને જમીને ફ્રી થઈ ગયા, સૂઈ ગયા બધા, જેની બધા. આજ તો મારે વહેલા સૂઈ જવું છે, મને આંખો બળે છે, ઊંઘ આવે છે ક્યારું નહીં. અને હા, જો ઓલો વેબ સિરીઝ હતી ને એનું આજે શૂટિંગનો છેલ્લો દિવસ છે અને રાતનું શૂટિંગ હતું. સોંગનું શૂટિંગ છે આજે, લાસ્ટ સોંગ હતું એનું. તો અમને કીધું હતું કે આવજો કે તમે જોવા માટે. અને શૂટિંગ છે છેક ન્યારી ડેમે, અને એ રાતનું શૂટિંગ છે, રાતનો સીન કંઈક હશે. અમને કીધું હતું કે આવજો કે જોવા માટે, પણ હવે રાતનું શૂટિંગ અત્યારે ઠંડી આટલી ને અહીંથી અમારે કરતી તો ન્યારી ડેમ બહુ જ દૂર થાય એટલે ના ગયા. નહીંતર ઈચ્છા હતી કે જવું છે, પણ કેવિનના પપ્પાએ મોડા આવ્યા અને થાકી ગયા છે, તો કીધું ચલો નથી જવા દો. નહીંતર બપોરે ફોને આવ્યો હતો ને સવારમાં એ કીધું તો અમને કે આવી જાજો કે રાત્રે શૂટિંગ જોવા માટે. આજે લાસ્ટ ડે છે અને ઘણા બધા નામ પૂછે છે કે વેબ સિરીઝનું નામ શું છે. તો એનું નામ છે ને હજી અમે ન કહી શકીએ, એ બધું સિક્રેટ હોય એટલે જાહેર ન કરી શકીએ. પણ જ્યારે આવશે ને ત્યારે હું તમને તરત જ કહીશ ને લિંક આપીશ. એમ કહેતા હતા હજી તો એ આખું બધું કમ્પ્લીટ એનું બધું બનતા છે ને 4 મહિના થશે પછી આવશે ને ત્યારે હું તમને કહીશ જ બધાને. અને જોજો બધાય, ઘણા બધા કહે છે કે અમારે જોવું છે તો લિંક આપો, પણ હજી તો બનશે, ઘણી બધી વાર લાગશે. તો સારું, ચાલો આજનો વિડીયો તો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. અને રિપ્લાય છે ને હમણાંથી નથી અપાતા જ, કે મોડું થઈ જાય આવું બધું. અને એવું થયું હતું કે મારા મોટા સસરા ઓફ થઈ ગયા પછી તે ઘણા દિવસ સુધી વિડીયો કંઈ કામ કર્યું જ નહોતું. અને એ પછી હજી તો થોડા દિવસ થયા ચાલુ કર્યું, ત્યાં આ શૂટિંગનું ને બધું આવ્યું. એટલે હું ફ્રી થઈશ ને એટલે બધાને રિપ્લાય આપીશ. નૈનાબેન કહેતા હતા કે તમે કમેન્ટ જોવો તો છો ને, કે કમેન્ટ હું જોઉં છું બધાની, પણ રિપ્લાય આપવાનો ટાઈમ નથી રહેતો. તો સોરી બધાને, ટાઈમ મળશે ને હું તરત જ બધાને રિપ્લાય આપી દઈશ. ઘણા બધા લોકોને બર્થડે વિશ કરવાનો તો એ પણ નથી કરાણો, તો બધાને સોરી. તો ચલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.